નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિદ્યાકુલની અંદર. મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 12ની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં 9મું ચેપ્ટર, જેનું નામ છે વિદેશ વેપાર. એને ગ્લોબલ ટ્રેડ પણ કહેવાય છે, ઇન્ટરનેશનલ ટ્રેડ પણ કહેવાય છે. તો બહુ બધા અલગ અલગ ફોરેન ટ્રેડ પણ કહેવાય છે, બહુ બધા અલગ અલગ નામ છે, પણ મિનિંગ બસ સેમ છે કે એક દેશ બીજા દેશ સાથે વિદેશ વેપાર કરે, વસ્તુઓની આપલે કરે. ફોર એક્ઝામ્પલ, ભારત છે અમેરિકાની સાથે વસ્તુ સેવાઓની આપલે કરે, જાપાન છે ચીનની સાથે વસ્તુ સેવાઓની આપલે કરે, તો એને વિદેશ વેપાર કહી શકો. એટલે એક દેશ અને બીજો દેશ જે વેપાર પ્રવૃત્તિ એકબીજા સાથે કરે છે એને પણ આપણે વિદેશ વેપાર કહી શકીએ. તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે શું શું ભણવાના છે, શોર્ટની અંદર ફટાફટ તમને ઇન્ફોર્મેશન આપી દો. તો વિદેશ વેપારના આ લેક્ચરની અંદર આપણે સમજવાના છે કે વેપાર કોને કહેવાય, વેપારના પ્રકારો કયા કયા છે અને બધાના મતલબ શું થાય, અને ત્યાર પછી ભણશું કે શું લેવા વિશ્વના બધા દેશો એકબીજા સાથે સતત અને સતત વિદેશ વેપાર કરે છે. વિદેશ વેપાર ન કરે તો ન ચાલે. શું લેવા બધા દેશોએ વિદેશ વેપાર કરવો પડે છે, એના કારણો સમજશું. અને એ પણ સમજશું કે આજના સમયમાં વિદેશ વેપારની સ્થિતિ શું છે, વિશ્વના કયા દેશો કેટલા ટકાની ઝડપે વિદેશ વેપાર કરી રહ્યા છે, એ બધી જાણકારી આજના લેક્ચરની અંદર મેળવવાના છીએ. ખાસ પરીક્ષાની અંદર 2 અથવા 3 અથવા 5 માર્ક્સની અંદર આપણે જે ટોપિક્સ આજે ભણવાના છે એમાંથી પૂછાતા હોય છે. તો જ્યારે આપણે મુદ્દા ભણતા જશું ત્યારે હું તમને જણાવતો જઈશ, પણ એના માટે ખાસ વિડીયો છેક સુધી જોજો અને આગળ વધજો. ઓકે, ચલો શરૂ કરીએ. સૌથી પહેલી એ બાબત સમજી લેવાની છે કે વેપાર એટલા માટે શરૂ થયો કે આપણી પાસે જે વસ્તુ ન હોય એ સામેવાળા પાસે હોય, એટલે સામેવાળા પાસેથી વસ્તુ મેળવવી પડે. સામેવાળા પાસેથી વસ્તુ મેળવવી હોય તો બદલામાં આપણે કંઈક દેવું પડે. મફતમાં વસ્તુ સામેવાળો આપે નહીં આપણને, તો બદલામાં આપણે નાણાં આપીએ છીએ. ઓબ્વિયસલી અત્યારે સાટા પ્રથા જે તે સમય હતી ત્યારે સાટા પ્રથા હતી, તો ત્યારે શું કરતા હતા, તો કે ત્યારે વસ્તુ આપતા હતા, અત્યારે રૂપિયા આપીએ છીએ આપણે. ઓકે, તો સામેવાળા પાસેથી કોઈ વસ્તુ મેળવવા માટે અત્યારે આપણે રૂપિયા આપીએ છીએ. તો આ સાદી વિનિમયની વ્યાખ્યા હતી. પણ વેપાર કોને કહેવાય એ જરાક આપણે સમજી લઈએ. ઓકે, તો જો વેપાર એટલે એવી ધંધાકીય કે વ્યાવસાયિક પ્રવૃત્તિ કે જેમાં વસ્તુ, સેવાઓ, ટેકનોલોજી, મૂડી, બરાબર ને, આ બધાનો વિનિમય થાય. તો બહુ બધી ઝાઝી વસ્તુ છે, એટલે ફટાફટ વસ્તુ કે જેને જોઈ શકાય માપી શકાય, સેવા કે જેને જોઈ કે માપી શકતા નથી છતાં કામમાં લે છે, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર, વીમો, શિક્ષણ, બેન્કિંગ વગેરે, બરાબર ને. મૂડી છે નાણાં, બરાબર ને, જે મૂડીરોકાણ ધંધામાં થાય છે. ટેકનોલોજી અલગ અલગ ક્ષેત્રમાં કામ આવે છે. ટેકનોલોજી તો ખરા, પણ ટેકનોલોજી અંગેની જાણકારી, ટેકનિકલ ઇન્ફોર્મેશન કે જે અમલમાં મૂકવામાં કામ આવે, બરાબર. કોઈ પણ વસ્તુને લગતી માહિતી, બરાબર. પછી બૌદ્ધિક સંપદા. તો જેટલી પણ વસ્તુઓ છે આ બધાનો નફાના હેતુ માટે થતો વિનિમય, તો એને શું કહેવાય, વેપાર. આ જેટલી પણ બાબતો અહીંયા આપણે જોઈ, વસ્તુથી લઈને બૌદ્ધિક સંપદા સુધીનો, બરાબર ને, આ બધાનો નફાના હેતુ માટે જો વિનિમય થાય તો એને શું કહેવાય, વેપાર કહેવાય. અને સિમ્પલ વાત છે કે અહીંયા નફો મુખ્ય વસ્તુ છે. કોઈ પણ વેપારી છે આપણને વસ્તુ વેચે છે, ક્યારે, શું લેવા વસ્તુ આપણને વેચે છે, કારણ કે આપણને વસ્તુ વેચવાથી એને કંઈક ને કંઈક નફો વધતા ઓછા પ્રમાણમાં મળવાનો છે. એ નફાની આશાએ અને અપેક્ષાએ આપણને વસ્તુ વેચે છે. એટલે જ્યારે પણ વસ્તુ સેવાનો વિનિમય થાય છે ત્યારે એના બદલામાં નફો કમાવી લેવાની ભાવના સામેવાળી વ્યક્તિના મનમાં હોય છે, અને એ આપણા માટે વિશેષ મહત્વની છે. ઓકે, તો વેપાર એટલે એવી પ્રવૃત્તિ, એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં આ બધી બાબતોનો વિનિમય થાય. કયા હેતુ માટે થાય, તો કે નફાના હેતુ માટે વિનિમય થાય. ઓકે, હવે ત્યાર પછી આંતરિક વેપાર જોઈ લઈએ. વેપારના 2 પ્રકાર છે, આંતરિક વેપાર અને વિદેશ વેપાર. આમ તો વેપારના પણ બહુ બધા પ્રકારો છે, બરાબર ને. લાઈન ટુ લાઈન તમે જોવા જાઓ તો ઘણા બધા પ્રકારો છે, પણ 2 પ્રકારો મુખ્ય આપણે સમજી લઈએ. તો સૌથી પહેલું છે આંતરિક વેપાર. હવે આંતરિક વેપાર એટલે શું, તો કોઈ એક દેશની સરહદની અંદર થતી વેપાર પ્રવૃત્તિને કેવો વેપાર કહેવાય, આંતરિક વેપાર કહેવાય. હવે ખાસ સમજો આ શબ્દ કે દેશની સરહદની અંદર વેપાર પ્રવૃત્તિ થવી જોઈએ. દેશની સરહદની અંદર વેપાર પ્રવૃત્તિ એટલે શું, કે ભારતના એક ગામમાંથી બીજા ગામમાં, એક શહેરમાંથી બીજા શહેરમાં, ગામમાંથી શહેર, શહેરમાંથી ગામ, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કોઈ પણ જગ્યાએ વસ્તુનું ખરીદ વેચાણ થાય એ બધાને આંતરિક વેપાર કહેવાય, ઇન્ટરનલ ટ્રેડ કહેવાય. પણ ક્યારે, દેશની સરહદની અંદર થાય તો, બરાબર ને. હું આ મારી શેરીમાંથી બાજુની શેરીમાં વસ્તુ વેચવું તો એના આંતરિક વેપાર જ કહેવાય.
અને હું મારી વસ્તુ છે બંગાળમાં જઈને વેચું તો એ આંતરિક વેપાર જ કહેવાય. કેમ? કારણ કે આવું કરવામાં મેં દેશની સરહદ વટાવી નથી. એટલે દેશની સરહદની અંદર જેટલો પણ વેપાર થાય છે ધેટ ઇઝ આંતરિક વેપાર. ઓકે, ઉદાહરણ બહુ બધા છે, આપી શકાય એવા. તમે આપી શકો એની અંદર ઉદાહરણ કે અમદાવાદથી સુરત વચ્ચે થતો વેપાર કેવો કહેવાય? આંતરિક વેપાર કહેવાય. તમિલનાડુ અને કેરળ વચ્ચે થતો વેપાર કેવો કહેવાય? આંતરિક વેપાર કહેવાય. હિમાચલ પ્રદેશ અને ગુજરાત વચ્ચે થતો વેપાર કેવો વેપાર કહેવાય? આંતરિક વેપાર કહેવાય. એટલે ઉદાહરણ લોટ્સ ઓફ લખી શકો તમે. ઓકે, વિદેશ વેપાર કોને કહેવાય જરાક જોઈ લઈએ. તો વિદેશ વેપારની વ્યાખ્યા છે કે દેશની સરહદની બહાર થતી વેપાર પ્રવૃત્તિને શું કહેવાય? વિદેશ વેપાર અથવા તો આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. હવે આ પ્રવૃત્તિ ક્યાં થાય છે? તો કે દેશની સરહદની બહાર થાય છે. તો જે પ્રવૃત્તિ દેશની સરહદની બહાર બીજા દેશ સાથે થાય છે, મેં હમણાં પણ તમને શરૂઆતમાં પાઠનું ટાઇટલ સમજાવતી વખતે ઉદાહરણ આપ્યું હતું કે ભારત દેશની વેપાર પ્રવૃત્તિ જો અમેરિકા સાથે થાય તો એને કેવો વેપાર કહેવાય? વિદેશ વેપાર અથવા તો આંતરરાષ્ટ્રીય વેપાર એવું પણ તમે કહી શકો છો. બરાબર ને? આમાં પણ ઉદાહરણ મેં તમને કીધું એવી રીતે આપી શકાય કે ભારત અને અમેરિકા વચ્ચે થતો વેપાર, ઇંગ્લેન્ડ અને જાપાન વચ્ચે થતો વેપાર, જાપાન અને ચીન વચ્ચે થતો વેપાર, રશિયા અને યુક્રેન વચ્ચે થતો વેપાર. ઓકે, તો આ બધા વેપારને કેવો વેપાર કહેવાય? વિદેશ વેપાર અથવા તો આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. અને મિત્રો આપણે આ શબ્દ છે વિદેશ વેપાર એને ડિટેલમાં લઈ જઈને સમજવાના છે. આખો પાઠ એના વિશે ખાસ આપણે જાણવાનો છે, સમજવાનો છે કે વિદેશ વેપાર શું છે. તો ખબર પડી ગઈ, પણ મેં તમને હમણાં શરૂઆતમાં કીધું હતું વિડીયોની શરૂઆતમાં કે આપણે આ ભણવાના છે કે શું લેવા વિશ્વના બધા દેશો એકબીજા સાથે સતત અને સતત વિદેશ વેપાર કરતા આપણને જોવા મળે છે. તો જરાક એની જાણકારી આજના લેક્ચરની અંદર આપણે મેળવવાના છે. ઓકે, તો એ ટાઇટલ છે વિદેશ વેપારના કારણો. પરીક્ષામાં એમ પણ પૂછી શકે કે શા માટે વિશ્વના દેશો એકબીજા સાથે વિદેશ વેપાર કરતા જોવા મળે છે. અને સીધું એમ પણ પૂછે કે વિદેશ વેપારના કારણો સમજાવો અથવા તો જણાવો વોટ્સએવર. મોટા ભાગે આ સવાલ છે એ 3 માર્ક્સમાં પૂછાતો હોય છે. કેટલા માર્કમાં? 3 માર્કમાં. મુદ્દા 4 છે. કેટલા મુદ્દા છે? 4 મુદ્દા છે કે શું લેવા વિદેશ વેપાર કરવામાં આવે છે. ઓકે, હવે ઘણી વાર એવું થાય છે કે એમાંય સવાલ પૂછે કે વિદેશ વેપાર એટલે શું? વિદેશ વેપારના કારણો સમજાવો. તો આમ બે ભેગું કરીને 5 માર્ક્સમાં પણ પૂછે તો 1 માર્ક છે વિદેશ વેપારની વ્યાખ્યાનો આવી જાય અને બાકીના 4 માર્ક છે વિદેશ વેપારના કારણો સમજવામાં આવી જાય. તો આવી રીતે પણ પૂછી શકે છે. નો મેટર, બરાબર, હું નોઉસ કે આવી રીતે પણ સવાલ પૂછે, પણ આપણે તૈયાર રહેવાનું આવી રીતે. બરાબર, બે સવાલ ભેગા કરે. તો હવે જોઈએ વિદેશ વેપારના કારણો શું છે. સૌથી પહેલું રીઝન છે કે દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત. આ યાદ રાખવા જેવો મુદ્દો છે. 4 ટાઇટલ યાદ રાખશો અને એ સમજશો તો અંદરનું સમજવું નહીં પડે, અંદરના ટાઇટલ ગોખવા નહીં પડે, અંદરની વસ્તુ જે છે ને એ ગોખવી નહીં પડે. ટાઇટલ વ્યવસ્થિત સમજશો તો શું અહીંયા કહેવા માગે છે કે જેટલા પણ વિશ્વના દેશો છે આખા વિશ્વમાં, એ દેશોમાં જે ઉપલબ્ધ ઉત્પાદનના સાધનો છે એમાં તફાવત છે. કયા કયા ઉત્પાદનના સાધનોમાં તફાવત છે ભાઈ? તો કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 4 ઉત્પાદનના સાધનો બધા દેશમાં સરખા પ્રમાણમાં અવેલેબલ નથી. ફોર એક્ઝામ્પલ હું એમ કહું, શ્રમની વાત કરીએ, શ્રમ એટલે શ્રમિકો. ભારત દેશમાં જેટલો આ સાધન છે એટલો વિશ્વના અન્ય કોઈ પણ દેશ પાસે છે, ચાઇનાને બાદ કરતા બિલકુલ નહીં. તો ભારત અને ચીન આ બંને એવા દેશો છે કે જેમાં સૌથી વધારે શ્રમિકોની સંખ્યા છે. યસ ઓર નો? અને વિશ્વના ઘણા બધા દેશો એવા છે કે જ્યાં શ્રમિકોની અછત છે, એટલે તો આપણા ભારતમાંથી બધા વિઝા લઈ લઈને પાસપોર્ટ કઢાવીને વિદેશમાં વયા જાય છે. બરાબર ને? એટલે એ દ્રષ્ટિએ જોવા જાવ તો ઉત્પાદનના સાધનો બધા દેશમાં એક સરખા નથી. જમીન બધા દેશમાં એક સરખી નથી. અને જો બધા દેશમાં જમીન છે બધા દેશમાં, પણ બધા દેશમાં રહેલી જમીન એક સરખી ફળદ્રુપતા ધરાવતી નથી. બધા દેશમાં એક સરખી મૂડી નથી. બધા દેશમાં એક સરખા નિયોજકો નથી. ક્યાંક વધારે છે ને ક્યાંક ઓછા છે. તમે સમજો કે ઈરાન ને, ઈરાક ને, સાઉદી અરેબિયા ને આ બધા દેશો છે કે ત્યાં ઓઇલ, પેટ્રોલિયમના ભંડાર છે. બરાબર ને? જમીન ખોદો ને પેટ્રોલિયમ નીકળે છે અને આપણે જમીન ખોદીએ અને પાણી નીકળે છે. તો આપણે ત્યાં અને એ સાઉદી અરેબિયન ત્યાં બેમાં અલગ અલગ છે ને એ સાધન પેટ્રોલિયમ નામનું. તો અહીંયા એના લીધે પણ વિદેશ વેપાર થાય છે. અને કઈ રીતે? તો જે દેશ પાસે આ ઉત્પાદનના સાધન, જે ઉત્પાદનનું સાધન 4માંથી જે સાધન પૂરતા પ્રમાણમાં હોય અથવા તો બહુ વધારે પ્રમાણમાં હોય તો એ શું કરે? એની નિકાસ અને બદલામાં કમાણી કરે. અને આપણી જેવા કોઈ દેશ કે જ્યાં પેટ્રોલિયમ નથી, ઉપલબ્ધ નથી, તો વિદેશમાંથી શું કરવી પડે? એની આયાત. એટલે જો ઉત્પાદનનું સાધન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય તો એનો ઉપયોગ કરીને એની નિકાસ કરવામાં આવે.
અને પૂરતા પ્રમાણમાં અવેલેબલ નથી, ઉપલબ્ધ નથી, તો એની શું કરવામાં આવે? આયાત. અને આ કારણે પણ વિદેશ વેપાર થાય છે. ઓકે, મુદ્દો આપણે સમજી લીધો છે. જરાક અહીંયા જોઈ લઈએ કે શું આનો મતલબ બુકમાં લખ્યો છે. જો દરેક દેશ પાસે ચીજ વસ્તુ સેવાના ઉત્પાદન માટે જરૂરી સાધનો કે પછી ટેકનોલોજી પૂરતા પ્રમાણમાં હોય ને કોઈને કોઈ દેશ પાસે કાંઈ ને કાંઈ ખૂટતું જ હોય. આપણી પાસે કૃષિ પેદાશો અઢળક પ્રમાણમાં છે કારણ કે જમીન સરસ ફળદ્રુપ છે, પણ આપણી પાસે શું ખૂટે છે? પેટ્રોલિયમ. પેટ્રોલિયમ અને છે તો એ બહુ ઓછા ભંડારો આપણી પાસે છે એના કારણે આપણે વિદેશમાંથી શું કરીએ છીએ? આયાત. એટલે અલગ અલગ દેશો પાસે ઉત્પાદનના સાધનો જુદા જુદા હોય છે અને પરિણામે દુનિયાના દેશો સંસાધન, સાધન, ટેકનોલોજી આ બધાનો શું કરે છે? વેપાર કરે છે અને પોતાની જરૂરિયાતો પૂરી કરે છે. એટલે આ લોકો શું કરે છે? વિશ્વના બધા દેશો કે ઉત્પાદનનું જે સાધન પોતાની પાસે હોય એ સામેવાળાને આપે, સામેવાળાની પાસે હોય એ પોતાની પાસે રાખે અથવા તો મેળવે, ખરીદે, અને એમ કરીને પોતાની જરૂરિયાતો પૂરી કરવા પ્રયત્ન કરે છે. ફોર એક્ઝામ્પલ, ભારત પાસે સંરક્ષણના સાધનો બનાવી શકાય એવી પૂરતી ટેકનોલોજી નથી, તો આપણે શું કરીએ છીએ? એની આયાત કરીએ છીએ વિદેશમાંથી. હા, આપણે કૃષિ ઉત્પાદન બહુ પૂરતા પ્રમાણમાં મેળવીએ છીએ, તો એ ઉત્પાદન કરીને આપણે શું કરીએ છીએ? વિદેશમાં એની નિકાસ કરીએ છીએ. એટલે એ દ્રષ્ટિએ અહીંયા છે એ આયાત નિકાસ કરીને જે સાધન ન હોય એની આયાત કરવાની, હોય એની નિકાસ કરવાની. તો અહીંયા એક બે ખાલી મેં ફોટો રજૂ કર્યા છે કે આપણી તાકાત છે કે જેટલા પણ મરી મસાલા અને એ બધું, તજ તેજાના ને એ બધું છે, આજની તારીખે પણ આપણું પ્રોડક્શન બહુ હાયર લેવલનું છે. તો આપણે શું કરીએ છીએ કે એનું ઉત્પાદન કરીને વિદેશમાં શું કરીએ છીએ? એની નિકાસ કરીએ છીએ. ઓકે, કારણ કે છે પૂરતા પ્રમાણમાં. પેટ્રોલિયમ જેવું સાધન, જેની મેં તમને હમણાં વાત કરી કે પેટ્રોલિયમ જેવું સાધન એ છે કે જેની આપણને વિદેશમાં છે અહીંયા ભારત દેશમાં અછત છે, તો વિદેશમાંથી આપણે મંગાવી લઈએ છીએ. એટલે આ રીતે છે જે સાધન ન હોય એની આયાત, અને જે સાધન પૂરતા પ્રમાણમાં હોય ને વાપર્યા પછી વધતું હોય એની શું કરીએ છીએ? આપણે નિકાસ કરીએ છીએ. સમજાણું? એટલે આ રીતે છે વિદેશ વેપાર આપણે કરીએ છીએ જેથી આપણું કામ છે સરળ બને, આપણું કામ સહેલું બને. ચાલો આગળ વધીએ. ત્યાર પછી છે નંબર 2, બીજો ટોપિક, અને તે છે ઉત્પાદનનો ખર્ચ, પ્રોડક્શન કોસ્ટ. હજુ આપણને ખબર છે કે બધા દેશમાં ઉત્પાદનના સાધનો પૂરતા પ્રમાણમાં નથી, તો સિમ્પલ વાત છે કે એના લીધે વસ્તુનો કે સેવાનું ઉત્પાદન કરવાનો ખર્ચ પણ બધા દેશમાં સરખો હોય નહીં. એક સિમ્પલ ઉદાહરણ સાથે સમજો કે જો દેશની અંદર ઉત્પાદનના સાધનની અછત હોય તો ઉત્પાદનના સાધનો કેવા હોય? મોંઘા. ઉત્પાદનના સાધનો મોંઘા હોય તો એના કારણે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવાનો ખર્ચ પણ કેવું હોય? વધુ. તો અમુક દેશ એવા હોય કે એની પાસે વસ્તુ સેવા બનાવવા માટે પૂરતા પ્રમાણમાં સાધન ન હોય તો એ વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધારે હોય. અને અમુક દેશો એવા પણ છે દુનિયામાં જેમની પાસે પૂરતા પ્રમાણમાં સાધનો છે, તો એમને ઉત્પાદન કે સેવા ઉત્પાદન વસ્તુનો કરવાનો ખર્ચ છે કેવો આવે છે? બિલકુલ નીચો આવે છે. તો હવે આના લીધે કેમ વિદેશ વેપાર થાય છે? તો જે દેશમાં ઉત્પાદનનો ખર્ચ નીચો આવે એ લોકો વેચે, નિકાસ કરે, અને જે દેશમાં ઉત્પાદન કરવાનો ખર્ચ વધારે આવે એ લોકો ઉત્પાદન કરે નહીં, ઉત્પાદન કરવાનું બંધ કરે અને વિદેશમાંથી આયાત કરવા માંડે એની. એટલે આ રીતે ઉત્પાદન ખર્ચ પણ બધા દેશમાં સરખો હોતો નથી, અને એના કારણે છે એ ઉત્પાદન ખર્ચ ટાળવા માટે જે એમાંથી સસ્તું પડે છે એ દેશમાંથી આપણે આયાત કરી લઈએ તૈયારમાંથી, એટલે આપણું કામ પતી જાય. ઓકે, ચલો જોઈ લઈએ જરાક. ઓકે, ચલો તો અહીં લખ્યું છે કે સાધનોની ઉપલબ્ધિ અને પ્રાપ્તિ અલગ અલગ છે, અને એના કારણે જે વસ્તુ સેવાઓ ઉત્પન્ન થાય છે, બરાબર, એનું ઉત્પાદન કરવાનો ખર્ચ કેવો આવે છે? અલગ અલગ આવે છે. ઓકે, હવે જો ઉત્પાદન ખર્ચ વધારે શું લેવા હોય મેં તમને હમણાં સમજાવ્યું છે. ફરીવાર જરાક જોઈ લે કે ઉત્પાદનનો ખર્ચ ઊંચો એટલા માટે અમુક દેશમાં કારણ કે સાધનોની શું હોય છે? અછત હોય છે. એ સાધનોની અછત હોય છે અને એની ઊંચી કિંમત હોય છે, બહુ મોંઘા ભાવે છે એ વસ્તુ બને છે ઊંચી કિંમતના કારણે. સિમ્પલ સમજો, ભારતની અંદર સંરક્ષણ ટેકનોલોજીના પૂરતા આપણી પાસે સાધનો નથી, એટલે જો આપણે એમાં મેથી મારવા જઈએ તો આપણે દેશમાં ઉત્પાદનના સાધનો ઓછા હોવાને કારણે સંરક્ષણની ટેકનોલોજીવાળા, એના કારણે આપણે ત્યાં બધી સંરક્ષણની વસ્તુ બને એનો ખર્ચો કેવો ઊંચો. ઘણા બધા દેશ એવા છે કે જે સતત અને સતત બનાવ્યા કરે છે. વિશ્વમાં અમેરિકાની છે લોકહીડ માર્ટિન કરીને કંપની છે, ફ્રાન્સની ઘણી બધી કંપનીઓ છે, ઇઝરાયલની ઘણી બધી કંપનીઓ છે કે જે શસ્ત્રો બનાવે છે, વર્ષોથી શસ્ત્રો બનાવે છે. તો ત્યાં સંરક્ષણના શસ્ત્રો બનાવવાનો ખર્ચ કેવો હોય? નીચો આપણી કમ્પેરમાં, કારણ કે આપણે તો શું છે બધું સેટઅપ નવેસરથી મારવું પડે અને એ બહુ મોંઘું થાય, એટલે હવે ત્યાં તો છે જ. એટલે એ લોકો જે બનાવે છે એની આપણે શું કરી લઈએ છીએ? આયાત.
કેમ? કારણ કે આપણા દેશમાં અમુક સાધનોની અછત છે, એના કારણે એની ઊંચી કિંમતો છે, અને એ બધાના લીધે એ બધું બનાવવાનો ખર્ચ કેવો આવે છે? ઊંચો, વધારે આવે છે. ઓકે, અને ઘણી બધી વખત એવું થાય કે દેશમાં જે સાધનો બનાવવામાં, વસ્તુ બનાવવા માટે જે સાધનો જોઈતા હોય એ આપણને મોંઘા પડતા હોય, અને ત્યારે આવી વસ્તુનું ઉત્પાદન કરવાને બદલે આપણે શું કરીએ છીએ? વિદેશમાંથી એની આયાત કરવાનું વધારે પસંદ કરીએ છીએ. બનાવવું નથી ભાઈ, વિદેશમાંથી મંગાવી લો ને એટલે કામ પતે. ઘણી બધી એવી ટેકનોલોજી છે આપણે ત્યાં. ફોર એક્ઝામ્પલ, એક સરસ તમને એક્ઝામ્પલ આપું કે રતન ટાટાએ એક સરસ મજાની કાર કંપની ખરીદી લીધી, જેગુઆર અને રેન્જ રોવર. આ બંને કાર એણે લઈ લીધી. હવે જગુઆર કાર લીધી તો જગુઆર કંપની છે વિદેશમાં છે, મે બી ફ્રાન્સની છે, ફ્રાન્સની જર્મની મને એક્ઝેક્ટલી આઈડિયા નથી, પણ વિદેશની છે. હવે આપણે કંપની ખરીદી લીધી એટલે સિમ્પલ વાત છે કે સજેશન એવું આવ્યું કે ચાલો આ કંપની હવે આપણી છે, ટાટા ગ્રુપ ઓફ કંપનીઝની એક ભાગ છે જેગુઆર, એટલે આપણે એનું પ્રોડક્શન ઇન્ડિયામાં શરૂ કરીએ અને ઇન્ડિયામાં એનો ફેલાવો વધારે થાય એવો પ્રયત્ન આપણે કરીએ. ઓકે, નિર્ણય લેવાયો. પણ એ નિર્ણય લેતા પહેલાં થોડુંક મનોમંથન થયું કે શું થાય એ વિદેશમાંથી કંપની આપણે અહીંયા ભારતમાં ટ્રાન્સફર કરીને સેટઅપ મારી હતો. તો છેલ્લે તારણ એ લોકો એવું કાઢ્યું, એવું નીકળ્યું તારણ કે જો આ બધી કંપની જે આપણી જેગુઆર કંપની છે એને ત્યાંથી કાઢી, ફ્રાન્સમાંથી કાઢીને જો ભારતમાં નાખશો તો પ્રોબ્લેમ એ થશે કે એ બધું ફેરવવાનો, નવેસરથી ભારતમાં સેટઅપ કરવાનો ખર્ચો ઓર વધી જશે. કારણ કે એ જેગુઆર કંપની વર્ષોથી ત્યાં સ્થાપિત છે, બધી ટેકનોલોજી, કાચા માલનું માર્કેટ ને વોટ એવર બધું ત્યાં સેટઅપ કરેલું જ છે ઓલરેડી, અને ઇવન વર્કર્સ પણ ત્યાંના સેટઅપ છે. એટલે એ બધું હવે અહીંયા ફેરવવા આવો, નવેસરથી શરૂઆત કરો તો ઓબ્વિયસલી કંપનીનો ખર્ચો વધી જાય. તો પછી એ લોકોએ નિર્ણય શું લીધો કે ભાઈ ભલે ટાટા ગ્રુપ ઓફ કંપનીઝની માલિકી રહે, આપણે માત્ર છે ઉત્પાદન ત્યાં કરશું અને કાર તૈયાર બનાવીને પછી ભારતમાં કાર લાવીને વેચશું, કંપની ફેરવવી નથી. એટલે ઇન શોર્ટ આવા નિર્ણયો છે એ પણ લેવા પડે. શું લેવા? કારણ કે ભારતમાં બનાવવું મોંઘું પડતું હોય અને વિદેશમાં એ વસ્તુ એકદમ સસ્તા મળતી હોય. તો ભારત શું કરે કે એ વસ્તુ ભારતમાં બનાવવાને બદલે વિદેશમાં જ્યાંથી સસ્તી પડે છે ત્યાંથી આપણે મગાવી લઈએ, આયાત કરી લઈએ અને આપણું કામ સહેલું થઈ જાય. બરાબર? તો આ રીતે ઉત્પાદન કરવાથી પણ ખર્ચો થાય છે, એના કારણે પણ આપણને ફેરફાર જોવા મળે છે. ઓકે, ચલો નંબર 3 છે ટેકનોલોજીકલ પ્રગતિ. હવે ટેકનોલોજીકલ પ્રગતિ આપણને શું કહે છે કે બધા દેશોમાં ટેકનોલોજીની પ્રગતિ પણ સરખા પ્રમાણમાં થઈ હોતી નથી. કોઈ દેશમાં વધારે થઈ હોય, કોઈ દેશમાં ઓછી થઈ હોય. તો જરાક એ સમજવાનો પ્રયત્ન કરીએ કે અમેરિકા જેવા વિકસિત દેશો છે તો એ ટેકનોલોજીની પ્રગતિ, અમેરિકા છે, જાપાન છે, ઇઝરાયલ છે, નોર્વે છે, ફ્રાન્સ છે, રશિયા છે, આ બધામાં ટેકનોલોજીકલ પ્રગતિ બહુ સારી થઈ છે. બરાબર? પણ આ દુનિયાના અમુક અલ્પ વિકસિત કે પછાત દેશો પણ છે, અથવા તો ભારત જેવા વિકાસશીલ દેશો પણ છે કે જ્યાં એ બધા દેશો જેટલી ટેકનોલોજીકલ પ્રગતિ પૂરતા પ્રમાણમાં થઈ હોય નહીં. તો અહીંયા ટેકનોલોજીની પ્રગતિ જો પૂરતા પ્રમાણમાં થઈ હોય તો એનો વપરાશ કરીને એની નિકાસ કરવામાં આવે, અને ટેકનોલોજીની પ્રગતિ જો પૂરતા પ્રમાણમાં ન થઈ હોય તો એની શું કરવામાં આવે? આયાત કરવામાં આવે. કારણ કે ટેકનોલોજીની જરૂર બધાને છે, ટેકનોલોજીનો ઉપયોગ બધા કરે છે, બધા ક્ષેત્રોમાં, ખેતી, ઉદ્યોગ, સેવા, 3 ક્ષેત્રોમાં ટેકનોલોજી વાપરવી જરૂરી છે. તો 3 ક્ષેત્રમાં વાપરવી જરૂરી છે તો સિમ્પલ વાત છે કે વાપરવા માટે કોઈ દેશ પાસે હોય પણ ખરા અને ન પણ હોય. તો જો હોય તો નિકાસ, ન હોય તો આયાત. એ રીતે કામ પાર પાડવામાં આવે. અને કીધું એમ પ્રમાણે દુનિયાના બધા દેશોમાં સરખા પ્રમાણમાં ટેકનોલોજીની પ્રગતિ થઈ હોય નહીં. કોઈ દેશમાં ઓછી તો કોઈ દેશમાં વધારે થઈ હોય. ઓકે, ફોર એક્ઝામ્પલ જો મેં તમને હમણાં સમજાવ્યું કે જાપાન, અમેરિકા, ચાઇના આ બધા દેશો ટેકનોલોજીમાં બહુ માહેર છે, એક્સપર્ટ છે. માહેર છે એટલે શું? એક્સપર્ટ છે. અને કેટલાક દેશોમાં કેટલાક દેશો બીજા પ્રકારની ટેકનોલોજીમાં આવડત ધરાવે છે. સિમ્પલ નાનું ઉદાહરણ આપું કે ભારત છે સોફ્ટવેર ટેકનોલોજીમાં આવડત ધરાવે છે. બરાબર ને? અમેરિકા કે જાપાન છે યાંત્રિક ટેકનોલોજીમાં આવડત ધરાવે છે. ફ્રાન્સ કે ઇઝરાયલ છે સંરક્ષણ ટેકનોલોજીમાં આવડત ધરાવે છે. જાપાન જેવો દેશ છે તો રોબોટિક ટેકનોલોજીમાં આવડત ધરાવે છે. ચાઇના છે તો પ્રોડક્શન ટેકનોલોજી કે મેક્સિમમ માસ લેવલે પ્રોડક્શન કેમ કરવું એમાં એની આવડત છે, ખૂબી છે. તો ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે બધા દેશો અલગ અલગ પ્રકારની ટેકનોલોજીમાં માહેર છે. તો સિમ્પલ વાત છે કે જાપાન જો રોબોટિક ટેકનોલોજીમાં માહેર છે તો જાપાન શું કરે? જાપાન એ વસ્તુનો ફાયદો ઉઠાવે કે આપણા કરતાં સારા રોબોટ વિશ્વમાં કોઈને બનાવતા આવડતું, આપણે સારા અને સસ્તા રોબોટ આપણા કરતાં વધારે કોઈને બનાવતા આવડતું નથી, તો એનો ફાયદો ઉઠાવ. તો જાપાન શું કરે છે? રોબોટ બનાવે છે અને એની નિકાસ વિશ્વના અલગ અલગ દેશોમાં કરે છે. સેમ ભારત જોઈ લો કે ભારત પાસે સોફ્ટવેર ટેકનોલોજીની વધારે આવડત છે, ભારતમાં માહેર છે, સસ્તામાં સસ્તા, સારામાં સારા સોફ્ટવેર બનાવાય, નંબર 1 છે અત્યારે નિકાસ કરવામાં.
તો આપણે છે એ કામ કરીએ છીએ તો ફાયદો શું થાય કે આપણે સોફ્ટવેર ટેકનોલોજીનું ઉત્પાદન કરીએ છીએ અને પછી વિશ્વના દેશોમાં એની નિકાસ કરીએ છીએ. એટલે બધા દેશો અલગ અલગ ટેકનોલોજીમાં આવડત ધરાવે છે. એટલે દરેક દેશ દરેક વસ્તુના ઉત્પાદનમાં એક સરખી કાર્યક્ષમતા ધરાવે નહીં, બરાબર ને. ભારતને સોફ્ટવેર ટેકનોલોજી હારામાં હારી આવડે છે, સંરક્ષણ ટેકનોલોજી એટલી સારી નથી ફાવતી, રોબોટિક ટેકનોલોજી એટલી સારી નથી ફાવતી. એટલે શું થાય કે જે આવડે છે સોફ્ટવેર ટેકનોલોજી એની નિકાસ થાય, જે નથી આવડતી એની શું થાય, આયાત થાય, બરાબર ને. અને એના કારણે બધા દેશો વચ્ચે વસ્તુ સેવાનો વેપાર થાય છે. ઓકે, બે નાના એવા ઉદાહરણ એ મૂક્યા છે કે ભાઈ જાપાન છે તો રોબોટિક ટેકનોલોજીમાં માહેર છે તો એની નિકાસ કરે છે. ભારત સોફ્ટવેર ટેકનોલોજીમાં માહેર છે, ભારત સોફ્ટવેરની નિકાસ કરે છે, પણ વિમાન હજી આપણને બનાવવામાં તકલીફ પડે છે, બરાબર ને. અને એના કારણે આપણે શું કરીએ છીએ, વિદેશમાંથી એની આયાત કરીએ છીએ. તો વૈમાનિક ટેકનોલોજી આપણે ત્યાં એટલી બધી વિકસી નથી હાલની તારીખે. હા, બનાવીએ છીએ આપણે પણ બહુ ઓછા લેવલે. એટલે વિદેશમાં બોઈંગ ફ્રાન્સની કંપની છે, બરાબર ને. રફાલ, તો આ રફાલ મે બી રફાલ ફાઇટર જેટનો ફોટો છે. તો આ બધા વિમાન છે આપણે બનાવી શકતા નથી, એવી ટેકનોલોજી નથી આપણી પાસે. તો એની વિદેશમાંથી શું કરીએ છીએ, આપણે આયાત કરીએ છીએ. ઓકે, તો આ થયું ત્રીજું કારણ. અને હવે જોઈએ છેલ્લું અને ચોથું કારણ, એ છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. બે શબ્દો એની અંદર સમાયેલા છે મિત્રો, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. પહેલા એ શબ્દોના મતલબ સમજવા જરૂરી છે કે શ્રમ વિભાજન કોને કહેવાય, વિશિષ્ટીકરણ કોને કહેવાય. તો જો શ્રમ વિભાજન કોને કહેવાય, તો કે જુદી જુદી વસ્તુના ઉત્પાદન માટે અલગ અલગ માણસોને રોકવાય, બરાબર ને. આપણા દેશમાં હજારો ને લાખો પ્રકારની વસ્તુ સેવાઓનું ઉત્પાદન થાય છે, પણ બધા લોકો બધી વસ્તુનું ઉત્પાદન કરતા નથી. બધા લોકો અલગ અલગ ફિલ્ડમાં રોકાયેલા છે. અમુક લોકો ખેતીમાં ઉત્પાદન કરે છે, અમુક ઉદ્યોગોમાં ઉત્પાદન કરે છે, અમુક સેવા ક્ષેત્રમાં કામ કરે છે. બધા લોકો અલગ અલગ ફિલ્ડમાં રોકાયેલા છે. બાય ધ વે એમ કહીએ તો ચાલે કે વહેંચાયેલા છે. ફોર એક્ઝામ્પલ, મારી જેવા શિક્ષકો છે ભણાવવાના કામમાં રોકાયેલા છે, બરાબર ને. તો એ શિક્ષાના કામમાં રોકાયેલા છે. ઘણા બધા એવા લોકો છે ખેડૂતો છે જે ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન કરવામાં રોકાયેલા છે. ઘણા બધા એવા એન્જિનિયર લોકો છે જે બાંધકામમાં સેક્ટરમાં રોકાયેલા છે. ઘણા બધા સોફ્ટવેર એન્જિનિયરો તો એ ટેકનોલોજીમાં રોકાયેલા છે. મારે કહેવાનો મતલબ એ છે કે વસ્તુ કે સેવાઓના ઢગલાબંધ પ્રકારો છે અને અલગ અલગ પ્રકારની વસ્તુ અલગ અલગ પ્રકારના માણસો બનાવે છે. તો જે પ્રકારની વસ્તુ બનાવવામાં જેટલા માણસો રોકાયેલા હોય એને શું કહેવાય, શ્રમ વિભાજન. બીજું આમ સાદી ભાષામાં તમને સમજાવું, હજીનો ટપો પડ્યો હોય તો, કે ભારત દેશની 100% વસ્તી છે. હવે હું એમ કહું કે 100%માંથી 49% લોકો રોકાયેલા છે ખેતી ક્ષેત્રમાં. ક્યાં? ખેતી ક્ષેત્રમાં રોકાયેલા છે. તો 100% વસ્તીમાંથી 49% લોકો ખેતીમાં રોકાયેલા છે. એ લોકો કઈ વસ્તુનું ઉત્પાદન કરતા હશે? ખેતીને લગતી વસ્તુનું ઉત્પાદન કરતા હશે. તો મારો મતલબ કહેવાનો એ થયો કે એને શું થયું કહેવાય, શ્રમ વિભાજન. કે આટલા ટકા વસ્તી ખેતીમાં કામ કરે છે, આટલા ટકા વસ્તી ઉદ્યોગોમાં રોકાયેલી છે, અને આટલા ટકા વસ્તી સેવા ક્ષેત્રમાં રોકાયેલી છે. તો એ રીતે અલગ અલગ માણસો અલગ અલગ વસ્તુના ઉત્પાદનમાં આપણે રોકીએ અથવા તો ઓલરેડી રોકેલા હોય તો એને શું કહેવાય, શ્રમ વિભાજન તમે કહી શકો. ઓકે, હવે વિશિષ્ટીકરણ જોઈ લઈએ. તો વિશિષ્ટીકરણ એટલે જે તે કામમાં જે તે વ્યક્તિની કુશળતા, એને કહેવાય વિશિષ્ટીકરણ. આપણે એક્સપર્ટ નથી કહેતા કે એક્સપર્ટને બોલાવો ચાલો. એ એક્સપર્ટ શું છે, હકીકતમાં વિશિષ્ટીકરણ ધરાવે છે પોતાના કામમાં. સિમ્પલ વાત છે કે વર્ષોથી તમે કોઈ એકનું એક કામ સતત અને સતત કરતા રહ્યો, એક્સપર્ટ બની જાઓ ને એમાં. અને આપણે જોઈએ છીએ આપણી નજર સમક્ષ એવા હજારો લોકો છે કે જે આવી કુશળતા ધરાવે છે કે એને કામ આપો એટલે એ એનો ફિલ્ડનું કામ હોય એટલે આપણે તો આમ આંખ્યું ફાટીને જોઈ રહીએ કે હા આને કેમ કરી નાખ્યું. ફોર એક્ઝામ્પલ, ગાડી બગડી ગઈને ગેરેજમાં લઈ ગયા અને બસ ગાડી ઊભી રાખીએ ને પછી શું થયું તો આપણે એમ કે શરૂ નથી થતી. હવે શરૂ નથી થતી આપણે એટલું જ બોલીએ તો એ કંઈ ટાયરની હવા ન ચેક કરે, એ ચાવી શરૂ બંધ ન કરે, એ સીધો એન્જિને જાય અને એનો જે સ્પેર પાર્ટ મેઇન છે એ ચેક કરી નાખે ને 5 મિનિટમાં ગાડી શરૂ કરી દે તમને. હવે એટલે આપણને આપણને તો ખબર નહોતી આવી. હવે એને કેમ ખબર છે? કારણ કે એણે કામમાં કુશળતા મેળવી છે, બરાબર ને. નિષ્ણાતપણું આવી ગયું છે એને કે ગાડી જોઈને ખબર પડી જાય કે આને ક્યાં પેટમાં દુખે છે. આ ડૉક્ટરને કેમ આપણે ધબકારા માપે, બરાબર, અને આપણું તાપમાન માપે, પછી 2 સવાલ પૂછે કે શું થાય છે. એટલે આપણે કહીએ પેટમાં દુખે છે, ઊંઘ આવતી નથી, હાંધા દુખે છે, શું થયું છે, બરાબર, તેમ કહો ને. એટલે ડૉક્ટર ફટફટ તો બોલવા માંડે કે આમ થયું છે, આમ થયું છે, આમ થયું છે, સવાર બપોર સાંજ એટલે એટલી દવા લખી દઉં છું, 3 દિવસમાં સારું થઈ જશે. તો ડૉક્ટર વર્ષોથી આ કરે છે, બરાબર ને. ભજના ધબકારામાં આપે છે અને દર્દીઓની નાળ તપાસે છે. એટલે એને ખબર છે કે આને આ દુખતું હશે, આને આ જ રોગ હશે. એટલે કહેવાનો મતલબ એ છે કે એકનું એક કામ સતત વ્યક્તિ કર્યા કરે
તો એ વ્યક્તિ શું કરે? તો એ વ્યક્તિ કામમાં કુશળતા મેળવે, અને જે વ્યક્તિ પોતાના કામમાં કુશળતા મેળવે એને શું કહેવાય? વિશિષ્ટીકરણ. અને હવે ખાસ સમજો મિત્રો કે અહીંયા વ્યક્તિ કામમાં કુશળતા મેળવે, તો પહેલાં મેં એમ કીધું હતું કે 49% લોકો જે ખેતીમાં રોકાયેલા છે, તો મતલબ એવો થયો ને કે દેશની 49% વસ્તી, એ 49% વસ્તી છે એ શું કરે છે? વિશિષ્ટીકરણ કરે છે. એનો મતલબ એવો થયો ને કે એ લોકોએ વિશિષ્ટીકરણ કર્યું છે એમ કહેવાય. અને દરેક દેશમાં જોઈ લો કે શ્રમની ઉત્પાદકતા અને એનું કૌશલ્ય કેવું હોય છે? અલગ અલગ હોય છે. નિયોજન કરવાની શક્તિ અલગ અલગ હોય, બધું અલગ અલગ હોય, બરાબર. એટલે હું એમ કહું, ભારત દેશમાં 49% લોકો ખેતીમાં રોકાયેલા હોય, તો આપણા દેશમાં શેનું ઉત્પાદન વધારે થતું હોય? ઓબ્વિયસલી ખેતીનું ઉત્પાદન વધારે થતું હોય ને. તો આપણે શું કરીએ છીએ કે એનો લાભ લઈએ છીએ અને ખેતીનું ઉત્પાદન કરીને એની નિકાસ કરીએ છીએ. હવે સેવા ક્ષેત્રમાં ઓછા માણસો રોકાયેલા છે, તો એનું ઉત્પાદન ઓછું થાય છે, તેની આપણે શું કરીએ છીએ? આયાત કરીએ છીએ, બરાબર. એટલે આ રીતે કહેવાનો મતલબ એ છે કે અમુક પ્રકારની વસ્તુ અને સેવાના ઉત્પાદનમાં દેશ વધારે આવડત ધરાવતો હોય તો એનું ઉત્પાદન વધારે કરે, બરાબર. અને એ વસ્તુની શું કરે? નિકાસ. અને ઓછી આવડત ધરાવતો હોય તો એની શું કરે? વિદેશમાંથી આયાત કરે. ઓકે. એટલે આ રીતે છે એ 4 એવા મેઇન રીઝન છે કે ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત, ઉત્પાદનનો ખર્ચ, ટેકનોલોજીકલ પ્રગતિ, અને ચોથું છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. ઓકે. તો આ ખાસ મેઇન 4 મુદ્દા જે છે, 4 કારણો જે છે એ આપણે ખાસ આજના લેક્ચરમાં સમજ્યા. મને આશા છે કે તમને સમજાણા હશે, અંદર મગજમાં ઉતર્યા હશે, અને પરીક્ષામાં પૂછાય તો તમે સરળતાથી એને સમજાવી શકશો, તમારા શબ્દોમાં પણ, પુસ્તકના શબ્દોમાં પણ. તો એ તમને કાયમ લાગશે, લેખે લાગશે. ઓકે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને મેક્સિમમ મિત્રો સુધી તમારા લાગતા વળગતા હોય એના સુધી પહોંચાડજો. અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી બધા સતત વિડીયો તમને અમે મોકલી શકીએ. ઓકે. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ.